દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો RPW એક્ટ ક્યારે અમલમાં આવ્યો? પ્રશ્ન સમજો. RPW એક્ટ, તો સૌથી પહેલા તો અહીંયા આપણે એક શોર્ટ ફોર્મ જોઈ રહ્યા છે RPW, તો એનું શોર્ટ ફોર્મમાંથી ફૂલ ફોર્મ શું થાય જોશું. બીજું કે અમલમાં ક્યારે આવેલ છે એવો પ્રશ્ન છે, એટલે કે લાગુ ક્યારે પડ્યો, બન્યો ક્યારે એવું નથી. આવા બે પ્રશ્નો અહીંથી બની શકે, બરોબર. તો આપણે સૌથી પહેલા જોઈએ કે RPW જે છે RPWD એનું ફૂલ ફોર્મ શું થાય. તો RPW નું ફૂલ ફોર્મ થશે ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. ધ રાઇટ્સ ઓફ પર્સન with disability. તો આ છે RPWD એક્ટ નું ફૂલ ફોર્મ, ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. આ એક્ટ અમલમાં ક્યારે આવ્યો? સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ એક્ટ છે બન્યો તો એ વર્ષ હતું વર્ષ 2016. વર્ષ 2016 ની અંદર આ આખા જ એક્ટની વાત કરવામાં આવી હતી, વર્ષ 2016. હવે આપણે સમજીએ કે પ્રશ્ન મુજબ અમલમાં ક્યારે આવ્યું. એના એક્ઝેક્ટ એક વર્ષ પછી, એટલે કે વર્ષ 2017માં આ એક્ટ એ લાગુ કરવામાં આવ્યો હતો. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી, વર્ષ 2017, જેનું ફૂલ ફોર્મ મેં તમને આપ્યું છે ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા જે આ બધા જ જે વ્યક્તિઓ છે એના માટે એક નવો શબ્દ વપરાય છે જે પ્રશ્નની શરૂઆતમાં છે. શું? તો કે દિવ્યાંગ વ્યક્તિઓ. અને આ જે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની જે વિકલાંગતાઓ છે એવું કદાચ પૂછે કે કેટલી વિકલાંગતાઓનો સમાવેશ કરવામાં આવે છે, તો કુલ 21 પ્રકારની વિકલાંગતાનો સમાવેશ કરવામાં આવે છે. કેટલી? 21 પ્રકારની વિકલાંગતા. ઓકે.